સુરતમાં આપઘાતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। ગોડાદરા વિસ્તારમાં વિદ્યાર્થીની દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો। ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી ફી નહીં ભણવાને લઈને વિદ્યાર્થીની 2 દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી। ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અનેક વખત ખરાબ વ્યવહાર બાદ દબાણ કરતા હતા। આખરે વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો। વિદ્યાર્થીનીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે। હાલ આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે શાળાના કારણે તેમણે પોતાની વહાલી દીકરીને ગુમાવી પડી છે। મૃતક દીકરીના પિતા રાજુલાલ ખટીકે કહ્યું કે મારી દીકરીને પરીક્ષા આપવા પણ દીધી નહોતી, ઘરે રડતા રડતા આવી હતી। બાદમાં અમે શિક્ષકને ફોન કર્યો હતો, 1 મહિનામાં ફી ભરી દેવાનું કહ્યું હતું। મારી દીકરી શાળાએ જવા પણ ઈચ્છતી ન હતી। અમે કામ પર ગયા હતા, એ દરમિયાન સાંજે આપઘાત કરી લીધો હતો। અમારી એક જ માંગ છે કે આવું કોઈ દીકરી સાથે ન થવું જોઈએ। રાજુલાલ ગોપીલાલ ખટી। શું ઘટના બની? ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને। એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી। એ પછી અમે ફોન કર્યો સરને। મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું। તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી। એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી 1 દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી। તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું। અમે બધા જો કામ પર હતા। હવે તમારી શું માંગ છે? મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી હાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ। સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ। प्रवीण पटेल, संचालक श्री आदर्श पब्लिक स्कूल गोडादरा। जी, आपना पर गंभीर आरोप परिवार द्वारा लगावવામાં આવી રહ્યા છે કે ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થીની ફીસ બાકી હોવાના કારણે તેને આપઘાત કરી દીધો છે। એ તદ્દન વાત પાયાવિહોણી છે। ફી માટે કોઈ પણ પ્રકારને એવું દબાણ કરવામાં આવતું નથી। ફી માટે માત્ર ટીચરે નીચે લાવ્યા હતા, છોકરીની ફી બાકી હતી એટલા માટે મેં અહીંયાથી પેરેન્ટ્સને રૂબરૂ પેરેન્ટ્સની સાથે વાત કરી અને પેરેન્ટ્સની વાત કરી હતી કે 20 તારીખ સુધીમાં ભરી દઈશું। મેં પણ એમને કોઈ વાંધો નહીં એવું પણ જવાબ જણાવ્યો હતો। ત્યાર પછી મેઇન કારણ તેનું બાકી હતું, પીસીમાં પ્રોબ્લેમ હતો, થોડા સુધારા વધારા હતા એટલા માટે મેં પેરેન્ટ્સની વાત કરી કે તમે આવીને મને મળી જજો। પેરેન્ટ્સે પણ શાંતિથી કીધું કે હા હું આવીને તમને 20 તારીખ પછી મળી જઈશ। ત્યાર પછીના 3 દિવસ સતત કન્ટિન્યુ છોકરી સ્કૂલમાં આવી છે, અભ્યાસ કર્યો છે, એનો બિહેવિયર પણ નોર્મલ છે અને કોઈ પણ પ્રકારનું એવું લાગતું પણ નહોતું। ત્યાર પછી 13 તારીખથી અચાનક એ સ્કૂલમાં આવવાની બંધ કરી દીધી હતી અને આવતી નથી આ તહેવારોના કારણે। ત્યાર પછી ડાયરેક્ટ કાલે 20 તારીખે એવા મેસેજ મળ્યા કે છોકરીએ આત્મહત્યા કરી। શાળા સંચાલકો દ્વારા માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો એવા 2 આરોપો છે। એ સર એકદમ ખોટા આરોપો છે। એવા કોઈ અમારી સ્કૂલમાં કોઈ પણ પ્રકારનું ફી બાકી હોય અથવા તો હોમવર્ક બાકી હોય, કોઈ પણ પનિશમેન્ટ હોય તો ડાયરેક્ટ અમે એ વાત વાલીને રજૂઆત કરીએ છીએ ને વાલી સાથે વાત કરીએ છીએ। અમે એવા કોઈ પણ પ્રકારનું દબાણ વાલી છોકરાઓ સાથે કરતા જ નથી। 2-3 વર્ષની ફી બાકી છે તેમ છતાં પણ અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાઓને દબાણ કરતા નથી અને છોકરાની સાથે વાત કરતા જ નથી। અમે ડાયરેક્ટ પેરેન્ટ્સ સાથે જ વાતચીત કરીએ। આ વાત એકદમ ખોટી છે। ફી બાકી હોવાના કારણે તેને 2 દિવસ સુધી ટોયલેટ પાસે બહાર ઊભા રાખવામાં આવ્યા, એકદમ ખોટી વાત છે। એકદમ ખોટી વાત છે। એવું કોઈ બનાવ બની જ નથી। ટોયલેટ પાસે અમે ઊભા પણ રાખ્યા નથી। ડાયરેક્ટ ઓફિસમાં મોકલી દીધા હતા મેડમે। ઓફિસમાં મોકલ્યા પછી ડાયરેક્ટ મેં પેરેન્ટ્સ સાથે વાતચીત કરી છે। એમાં કોઈ ઊભા રાખવાની વાત જ નથી। મહિનાની ફી બાકી આવ્યા પછી ફી ભરી જ નથી। લગભગ જૂનને એડમિશન થાય ત્યાર પછી અત્યાર સુધી મેં ફી ભરી નથી। ફી માટે તો અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાને કહેતા જ નથી। 2-3 વર્ષની ફી બાકી હોય તેમ છતાં અમે કોઈ પણ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।